હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પડતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય. બધાને ગુડ મોર્નિંગ. આજે મારા વેદુભાઈને રજા છે એટલે મેં મોર્નિંગ થોડી મોડી કરી છે, 8:15 વાગે. તો આપણું કામ થઈ ગયું છે. જ્યુસ પી લીધો છે સરગવાનો. આજથી આપણે કિચનમાં આવી ગયા છે. એક બાજુ દાળ થાય છે અને એક બાજુ આમાં ભાત થઈ રહ્યું છે, આમાં દાળ થઈ રહ્યું છે. તો ફટાફટ આપણે આજે રવિને વહેલા જવાનું છે ઓફિસે, તો જમવાનું રેડી કરી દઈએ, બરાબર? તો ચલો જ્યુસ બતાવીએ તમને. સરગવાનું જ્યુસ બનાવ્યું છે વેદુભાઈને થોડું, અને એના પપ્પાનો સરગવાનો જ્યુસ. અમે લોકોએ તો પી લીધો છે, પણ હવે 15-20 મિનિટ રહીને પછી ચા પીવી છે. તો ચા બી બનાવી મૂકી દીધી છે. આપણું કિચન એકદમ સાફ છે. ચા બનાવી મૂકી, આવી જાઓ ચલો ચા પીવા. તો આપણો ભાત બી થઈ ગયો છે. કિચન એકદમ ક્લીન છે. બહારનું કામ બાકી છે, પછી કરીએ આપણે. તો બધાને થોડી વાર રહીને મળીએ, બધાને મોર્નિંગ કરાવીએ આપણે. તો ત્યાં સુધી આપણે ચા બા પી લઈએ. ઓકે, બાય. થોડી વાર રહીને મળીએ આપણે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. નાવાનું બાકી છે હે ને? ફાગણ મહિનો ચાલશે એટલે હોળીનો. વેરુભાઈને બાર મસ્ત કપાઈ દીધા છે. રાતે નાયા હતા, અત્યારે નાવાનું બાકી છે એને વેદુભાઈ. તો વેદુભાઈ નાઈને પછી ફ્રેશ થશે, પછી તમને બતાવી દો. પણ કેટલા વાગ્યા? આજે તાર પપ્પાને તારો છે ને હેલ્પ કરવાની છે નાવામાં, જોડે બે ન હો. મને 11 વાગે સુધી. સારું, ચલો આપણે વાસણ લોહી કાઢીએ. અને હજુ કપડાં મશીનમાં આ લોકોના બાકી છે નાખવાના. વેદુભાઈને મોબાઈલ લેવો છે મોર્નિંગમાં, એટલે પાછા નવડાય એટલે ને. સારું, વાગી ગયા છે 11:10 થવાય છે અને આપણી રસોઈ કમ્પ્લીટ થઈ. થેપલા બનાવવાના છે. આ ગેસ ચાલુ છે તો થેપલા બનાવીએ. નથી, ઉપર ગયા છે અંદર. તો આજે મેં ઢોકળી બનાવી છે. તો ફટાફટ રવી ઢોકળી અને ભાત. આજે આપણો ફટાફટ આપણે ઢોકળી બનાવી લઈએ. ગેસ તો ચાલુ કરો. જમવાનું રેડી કરી દઈએ. થેપલા બનાવી દઈએ મસાલાવાળા. ઢોકળી જોડે રવિને જોવો છો તો ફટાફટ આપણે કામ પતાવી દઈએ અને જમીન ઓફિસ જાય, બરાબર? પછી આપણે જમવું હોય તો જમીએ, પછી પોતું મારીને પછી જમવું હોય તો 12 વાગ્યા પછી જમીએ. તો ટેપલા કરી દઈએ. ચલો ફટાફટ. હું તો મારું કિચન એકદમ ચોખ્ખું હોય જો છે ને. આ ગાભો અહીંયા રાખેલો છે એટલે ચોખ્ખું છે મારું કિચન. ચાલો જોવો છો ને. ચલો ફટાફટ ગેસ તવી ગરમ થઈ ગઈ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો? 11 વાગી ગયા છે. શું કીધું? 11 વાગી ગયા છે. હું હવે જમવાની થેપલા બનાવવાની તૈયારી કરું છું. આપણી ઢોકળી અને ભાત થઈ ગયું છે. ઢોકળીનો ભાત થઈ ગયું છે. તો જમવા બેસી જાઓ હવે. મારે હવે નીકળવું છે ઓફિસે વહેલા આજે. આ વેદું માતા વાર કપાઈ દીધા છે. સાયકલ ફેરવીને આવી ગયો છે. વેદુ કંઈક થઈને આવ્યું છે ચોકમાં, કંઈક થયું છે. શું કરીને આવ્યો? શું કાંડ કર્યો વેદુ? બાજી આવ્યું. બાજી નાના છોકરા હતા, છોકરા જો રમતો તો નાના અમે બાજીને આવ્યું છે. બાબર કઈને આવ્યો? આંગળી તો કંઈક થયું છે. એના પૂછો શું થયું વેદુ? શું થયું લે? કે તો ખરા. બાને ખબર છે. શું ખબર છે પણ? વેદુભાઈ ટ્યુશનનું લેસન પતાવીને આ જો શું કરી રહ્યા છે. ભણવું નહીં એમ?
આ તો પૂછું ચાલ હમણાં આન્સર લખવા આલું તને મોઢે. તો અમે આજે તો 12:30 વાગે ફ્રી થઈ ગયા હતા. આપણે વહેલા જમી લીધું હે ને આજ તો પપ્પાને વહેલા ઓફિસ જવાનું હતું એટલે વહેલા જમી લીધું અને અમે 2 જણા જ છે અને પપ્પા ઓફિસ ગયા. ઓકે એની બા ગઈ છે રૂપિયાના ઘરે. તો હું ને વેદુ 2 જણા જ છે. વેદુને બપોરે ટ્યુશન જવાનું છે હે ને 5 વાગે. તો થોડી વાર સૂઈ જાય ને પણ ઊંઘ નહીં આવતી. હા એને ઊંઘ નહીં આવતી. ઊંઘું નહીં ગમ્યું. વાંચવા બેડે છે તો ઊંઘ આવશે એટલે તું વાંચવાનું ચાલુ કર. તું વાંચીશ એટલે તને ઊંઘ આવી જશે. આ પણ ઊંઘ લેવડાવી જ છે મને. તું વાંચવા બેસ હું તાર એટલે ઊંઘ આવી જશે. હા આવી જશે. હા 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 આપણે બોલે તો આપણે 12:30 વાગ્યા જેથી ફ્રી થઈ ગયા હતા. ઢોકળી અને એના પરોઠા બનાવ્યા હતા મસાલાવાળા. જોડે અમારે બધાને ઢોકળી જોડે એવા થેપલા જોવા છે. તો આજે અમે 12:30 વાગે તો જમવા રેડી થઈ ગયા હતા. તો હું વેદુ 2 જણા છે. વેદુભાઈને 5 વાગે જવાનું છે. વેદુભાઈને વાંચવા બેસાડું તો થોડી ઊંઘ આવે એટલે હવે એના પપ્પાને ફોન કરે છે બરાબર. પછી તો અત્યારે આપણે કપડાં સુકાની હોય જોઈ આવીએ, કપડાં બપડા લઈ આવીએ અને હું જોઈ રહી છું થોડી વાર મોબાઈલ. પછી આડા પડીશું. શોપ બી ખોલવી છે પણ હમણાં ખોલું થોડી વાર આડા પડી. તો વેદુભાઈ શું કરી રહ્યા છે અમારા આવા નાટકો કરી રાખો. આ બધું કોલેજનું લઈને જો છે ને બનાવ્યો. હા પિચકાવાનું પિચકાયો. શું કરે મમ્મી? સેવ મમરા ખાય છે. હા સેવ મમરા લગાવો એમ. આ સેવ મમરા લગાવો આઈબ્રોમાં. સેવ મમરા આ સેવ મમરા આ ગોળ ગોળ દેખાય ને એ બધા સેવ મમરા है. मैंने आईब्रो कर दी देखो. ब्राजील वैक्स से मैंने आईब्रो अपने आप करी. हमारी चाय उबा तो मैंने आईब्रो अपने आप से करी. देखो क्लीन दिखता है ना. छोटे छोटे बाल थे निकाल दिए बराबर. उसके बाद अब मैं थोड़ा शेप दे दूँगी दोरे से क्योंकि वेदांत को चाय पीनी है तो पहले चाय बनाई दूँ. उसके बाद थोड़ा सा टचअप करना है. उसके बाद मेरी आईब्रो कंप्लीट. ये चाय उभराई गई. વેદુભાઈને આપણે ટ્યુશન મૂકીને આવીએ. વેદુભાઈ રમવા ગયા હતા ચોકમાં. હાલ આવ્યા છે. બેગ ભરી નથી. ભરી હતી બેગ. ઓકે તો ચલો આ લોક પકડો, મોબાઈલ પકડો મમ્મીને. ટ્યુશન મૂકવા આવે છે. પાછળ છે ને અમારા એક પાણીપુરીવાળા અંકલ છે જ્યાં મમ્મી ક્યારે આવે અહીંયા ફ્રૂટ બૂટ જોયેલું. અમે બે ટ્યુશન જઈએ છીએ. પપ્પા રોજ તો આવે છે મને લેવા, મને મૂકવા અને લેવા. પણ આજે પપ્પાને ઓફિસ જવું પડ્યું એટલે પપ્પા જતા જાય મમ્મી મૂકવા આવે છે મને. પછી લેવા બી મમ્મી જ આવશે. તારે દુપટ્ટો મમ્મી કામ વધારે નાખ્યો. આપણા ઘરે મોટા ભાઈ આયા. મોટા ભાઈ કેમ મજામ? મોટા ભાઈ બસ એટલા રમ લે. મોટા ભાઈ મોઢામ ઘરી જવાય. આ મારા મોટા ભાઈ આયા છે. મોટા ભાઈ આ મારા મોટા ભાઈ છે. અલા અહીંયા જો ને. આ જોતો નહીં યાર. મોટા ભાઈ છે અમારો. શું કરો છો ભાઈ? શું જોવો છો? શું કરો છો મોટા ભાઈ જાન આયા. મોટા ભાઈ જાન આ મોટા ભાઈ છે. મજા એ ચડ્યો લે. અરે ચડ્યું આ તું. શું કરે છે? મોટા ભાઈ બોલો દેખાતું નહીં. આ મારા મોટા ભાઈ છે. પાછળના કેમેરા મૂકતા ને આગળના એટલે દેખાશો. દેખાય છે મોટા ભાઈ. શું કહે વેદુ? મોટા ભાઈ એ ભાઈ શું કરો છો?
ના કેટલી ચોપડ દડો બેટ મારો બેટથી મારો આંટી કાણ આવ્યું બેટ વેદુ બેટ લે બેટ આવ્યું આજો આજો ભમતાય ચોટલી ચોટી એ ચોટી બોલ કે ગયો બોલ બોલ બેટ બોલજે હે બોલ નાખો ભાઈ નાખ બોલ નાખજે ભાઈને નાખ બોલ બોલ નાખો બોલ ભાઈને નાખ પિયન નાખ મને નહીં એ આઉટ કે આઉટ એ ગયો કે ગયો ઉભો રે પણ બેટ લઈને તું નાખ બોલ કે બોલ નાખો ભાઈ ના એ આઠા ક્યાં ગયો લઈ આવો જલ્દી બોલ કે ગયો બોલ નાખો ભાઈ નાખજો સામે કે બોલ નાખું એ મોમાં નહીં નાખો ગંદુ છી એ ગયો કે ગયો તાલી પાડો જલ્દી આઉટ ભાઈ આઉટ કીધું ભાઈ અમારા ભણવા બેસી ગયા છે સોસાયટીમાં હવે રમવા નહીં મોકલવાનું હે વેદુભાઈ મેથ્સની કાલે ટ્યુશનમાં એક્ઝામ છે હે ને તો એની તૈયારી કરે છે વેદુ આપણે ભણવામાં ધ્યાન આપવાનું બરાબર ચોકમાં રમવા નહીં જવાનું બરાબર તું ભણીને આગળ આવીશ તો બધા એમ કહેશે જો આ રમવા નહોતો આવતો એટલે આગળ આવ્યો ઓકે એટલે રમવા નહીં જવાનું આપણે ઘરે ભણવાનું કંઈક પ્રવૃત્તિ કરવાની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કંઈક બોટલમાંથી બરાબર પહેલાં જોઈ લેવાનું પપ્પાઓને ત્યાં સુધી મોબાઈલમાં જોઈ લેવાનું બોટલમાંથી શું બને બરાબર હા તો રવિવારે જોઈ લેવાનું પછી એમાંથી બનાવવાનું નવું હા કાલ મોબાઈલ ને ટીવી એલાઉડ છે ને રવિવારે તો કાલ જોઈ લેવાનું ઓકે તો બોલું તમારા અક્ષર બતાવજો થોડા જો અમારા ભોલુભાઈના અક્ષરો કેવા મસ્ત આવે છે બધા મસ્ત જ છો આ જો અમારા વેદુભાઈના અક્ષરો બહુ મસ્ત આવે છે હે વેદુભાઈ કરસીવ એટલે હારા મેડમ એમ કે છે ગુડ અક્ષર તો એના હે ને અક્ષરનું સારું કે હા સ્કૂલના ટીચર જો છે ને વાહ ચલો તાણા બુક પતવાઈ ઓકે તૈયારી કરો બરોબર હા 2 પેજ બાકી હા તો મેથ્સનું તૈયાર કરજો કાલે 40 માર્ક્સની એક્ઝામ છે ને તારી કેટલાની હવે 40 નો એક સાયન્સનો પેપર આવ્યો 40 નો હા તો એમાં તારું ફર્સ્ટ ના આવ્યો ને ઓકે તો એ 10 કેમ ઓછા આવ્યા 10 એમ ઓછા 40 તો 10 ઓછા ના આવવા જોઈએ તારો પહેલો નંબર છે ખબર છે ત્રીજો નંબર આવ્યો હા ત્રીજો નંબર તો પહેલો નંબર આવો જોવા અને ચાલ્યું ઉપર 30 માર્ક્સનો પેપર છે ને તું બહુ ઉતાર બહુ કરે છે એટલે ઉતાર કરો અને
અને તું વાંચવાની એના પહેલા વાળા સાયન્સના પેપર તું શું કરે છે ખબર સાંભળ સાંભળ આપણે જે એક્ઝામ આવ્યો એના પહેલા એકો સાયન્સનો પેપર આવ્યો એમાં 30 માંથી 25 લાવ્યા એનું આ પહેલા હા બસ આપો છો મને એમ નહીં તું રવિવારે આ એસએસનું પેપર હતું બરોબર તો તું સાયકલ ચલાવતો હતો એના કરતાં કલાક 2 કલાક વાંચી લીધું તો પૂરેપૂરા માર્ક્સ આવત તું વાંચતો જ નહીં ને એમ ત્રીજો નંબર લઈને આવે છે વાંચવા બેતો હોય તો પહેલો નંબર આવે એક્ઝામ ટાઈમે આજે મેથ્સની છે ને ચાલ કાલ પૂરા માર્ક્સ જોવા મારા મેથ્સમાં અત્યારે બધું તૈયાર કરી દે શાંતિથી ઓકે હું જીવીશું કે કામ કરી હું કરું હા તો કરી દે બરોબર તો ચલો વેદુભાઈ અમારા ગયા છે મેથ્સનું એક્ઝામ છે તો હવે 2 કલાકે પઢાઈ કરશે પછી સૂઈ જશે હે ને વેદુભાઈ ઓકે